जंबूसर शहर तथा तालुका मुस्लिम समाज अग्रणीओ द्वारा जंबूसर प्रांत अधिकारी ने आवेदनपत्र आपवामां आव्युं। जंबूसर विरोध पक्ष नेता शाकिरभाई मलेकनी आगेवानीमां प्रांत अधिकारी ने आवेदनपत्र आपवामां आव्युं, जेमां शहर प्रमुख इरफानभाई पटेल, यूसुफ खां पठाण, मुश्ताकभाई कारभारी, इस्माइलभाई रामदेव, कादरबेग मिर्जा सहितना आगेवानो हाजर रह्या हता। आवेदनपत्र में जणाव्युं हतुं के जंबूसर में मुस्लिम मतदारों ने निशान बनावी वांधा अरजीओ करवामां आवी। भरूच जिला में खास मतदार यादी सुधारणा बाद हवे मुसद्दा मतदार यादी जाहिर करवामां आवी छे। जंबूसर विधानसभा मत विस्तार में मुस्लिम मतदारोना नाम इरादापूर्वक कमी करवामां खोटी वांधा अरजीओ करवामां आवी होवाना आक्षेपो विपक्षे कर्या छे। विपक्ष नेताना जणाव्या प्रमाणे हाल में फॉर्म नंबर 7 द्वारा दाखल करायेल કેટલીક વાંધા અરજીઓમાં કોઈ કારણ, લોજિક કે દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી। આ વાંધા અરજીઓ ખાસ કરીને મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવી રજૂ કરાઈ હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન મુજબ જો કોઈ મતદાર વિરુદ્ધ વાંધો નોંધાવવો હોય તો યોગ્ય અને માન્ય દસ્તાવેજી પુરાવા રજૂ કરવું ફરજિયાત છે, જે આ અરજીઓમાં ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પત્રમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મતદાનનો અધિકાર લોકતંત્રનો આધારસ્તંભ છે અને તે ભારતના બંધારણ દ્વારા નાગરિકોને મળેલો મૂળભૂત અધિકાર છે। કોઈપણ વ્યક્તિનો મતાધિકાર મનમાની રીતે દૂર કરી શકાય નહીં। જો કોઈ મતદાર સામે વાંધો હોય તો સરકાર દ્વારા નક્કી કરેલી પ્રક્રિયા મુજબ મતદારોને નોટિસ આપવી, તેમની પાસે જરૂરી દસ્તાવેજો માંગવા અને કાયદેસર તપાસ બાદ જ નિર્ણય લેવો જોઈએ તેવી જંબુસર શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજ અગ્રણીઓએ માંગ કરી છે। આવેદનપત્ર આપવા મુસ્લિમ સમાજ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તારીખ 17/1/2026 રોજ ભાજપના કેટલાક કિસ્સાઓએ એક ચોક્કસ સમાજને ટાર્ગેટ બનાવીને મામલેદાર તેમજ નાયબ કલેક્ટર શ્રી સાહેબને ફોર્મ નંબર 7 ભરી અને રજૂ રાખેલા છે। આ જે ફોર્મ નંબર 7 ભરીને જે રજૂ રાખેલા છે એની અંદર કાયદા દ્વારા જે નક્કી કરવામાં આવેલા એવિડન્સ ડોક્યુમેન્ટ દસ્તાવેજી જે પુરાવા છે તે પુરાવા કોઈ પણ જાતના રજૂ રાખેલા નથી। આજ રોજ અમે સમસ્ત સમાજના આગેવાનો તેમજ તાલુકાના આગેવાનો આજરોજ જમા થઈ અને નાયબ કલેક્ટર શ્રી સાહેબ અને મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપેલું છે અને એ આવેદનપત્રની અંદર અમે એવી ડિમાન્ડ કરેલી છે કે આ જે લોકોએ જે ફોર્મ નંબર 7 જે ખોટી રીતના ભરીને રજૂ કરેલા છે એ લોકો સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી થાય। અમે અમારી રીતના જે કાર્યવાહી કરવાની છે એ અમે કરીશું। અમે એમની સામે એફઆઈઆર પણ દાખલ કરાવીશું અને હાઈકોર્ટની અંદર પીઆઈએલ પણ દાખલ કરીશું। પણ આપના માધ્યમથી હું આ લોકોને જણાવવા માંગુ છું કે જે લોકોએ ખોટા ઓબ્જેક્શન લીધેલા છે એ ખોટા ઓબ્જેક્શનના અગેન્સ્ટની અંદર અમે લોકો આ જે સાચા મતદારો છે અને એમના મતાધિકારો ડિલેટ ના થાય અને એમને પૂરતી તક આપવામાં આવે તે બાબતે આજ રોજ અમે મામલતદારને રજૂઆત કરેલી છે, નાયબ કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે, જે ધ્યાન પર લાવી અને આગામી જરૂર પડતા અમે જરૂરી પ્રોગ્રામ પણ આપીશું। જય હિન્દ, જય ભારત।